પૂજ્યપાદ આનંદ ઘનજી ભગવંતની પરા વાણી. ઋષભજીને સર પ્રીતમ માહરો. પ્રભુ પ્રત્યેનો એક પરમ પ્રેમ. 150 વર્ષ પહેલા એક મહાપુરુષ થયા જેમનું પૂરું અસ્તિત્વ પ્રભુના પરમ પ્રેમથી ભરાયેલું હતું. એ હતા પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજ સાહેબ. સાહેબના જીવનની એક મજાની ઘટના આવે છે. સૌધર્મેન્દ્ર મહાવિદેહમાં ગયા છે. પ્રભુ સિમંદર દાદાના ચરણોમાં પડીને ઇન્દ્ર ભગવંતે પૂછ્યું કે પ્રભુ, ભારત ક્ષેત્રમાં અત્યારે શ્રેષ્ઠ જ્ઞાની પુરુષ કોણ છે? અને એ વખતે પ્રભુએ દેવચંદ્રજી મહારાજનું નામ આપ્યું. ઇન્દ્રને ઈચ્છા થઈ એ મહાપુરુષના દર્શન કરવાની. બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ઇન્દ્ર મહારાજ ગુરુદેવ પાસે આવે છે. એ વખતે સાહેબજી દેશના આપી રહ્યા છે. સૌધર્મેન્દ્ર ઠેઠ પાછળ બેસી જાય છે. પાછળ આવેલા પાછળ બેસી ગયા. પણ દેવચંદ્રજી મહારાજે પોતાના વિશિષ્ટ શ્રુત બળથી નક્કી કર્યું કે આ સૌધર્મેન્દ્ર છે. ત્યાં સુધી તો બરોબર. પછીની ઘટના બહુ મજાની છે. સૌધર્મેન્દ્ર પોતાની સભામાં આવેલ છે. એ સૌધર્મેન્દ્રને પ્રભાવિત કરું આવો લેશ માત્ર વિચાર દેવચંદ્રજી મહારાજ સાહેબના હૃદયમાં આવ્યો નથી. સૌધર્મેન્દ્ર આવ્યા અને બેઠા. એ પછી આખું પ્રવચન હાઈ ફાઈ કરી નાખું આ વાત નથી. જેવી રીતે પ્રવચન ચાલતું હતું એ જ રીતે પ્રવચન ચાલુ રહ્યો. પરમ પ્રેમનો મતલબ એ છે કે તમે તમારા વ્યક્તિત્વને પૂરેપૂરું પ્રભુથી એટલું પ્રભાવિત કરી દીધું કે હવે બીજી કોઈ વ્યક્તિ તમને ક્યારે પણ પ્રભાવિત કરી ન શકે. બે વાત છે. આવા મહાપુરુષ બીજાને પ્રભાવિત કરવાની ઈચ્છા રાખતા નથી અને એ પોતે કોઈનાથી પ્રભાવિત થતા નથી. પ્રભુથી એ હદે એ પ્રભાવિત થઈ ગયેલા કે કોઈ સામાન્ય વ્યક્તિ એમને પ્રભાવિત સી રીતે કરી શકે. એક પ્રભુનો મુનિ, એક પ્રભુની સાધ્વી નિષ્પ્રિય હતા એની પાસે છે અને એટલે એ કોઈનાથી પ્રભાવિત થાય એમ નથી. હા, એક શ્રાવક પાસે પણ ગુણો હશે તો એ ગુણોનો અનુરાગ અમે જરૂર કરીશું. પણ તમારી કોઈ બાહ્ય વિભૂતિથી અમે ક્યારે પણ પ્રભાવિત બની શકીએ નહીં.
હિંમતભાઈ બેડાવાલાની સાધનાની અનુમોદના આજ સુધર્મા પીઠ ઉપર બેસીને કેટલી વાર કરી છે. એ હિંમતભાઈ બેડા ગામના, બેડાથી 3 કિલોમીટર દૂર દાદા પાર્શ્વનાથ નામનું તીર્થ છે. એક બહુ મજાની રાજસ્થાની ટ્રેડિશનની વાત કરું. શિરોઈ, જાલોર અને પાલી જિલ્લા જૈનોથી ભરચક હતા. તમે તો યાત્રા કરવા જાઓ રાણકપુર ને દિયાળા, પણ એક ગામમાં જે અદ્ભુત દેરાસરો છે. અને બીજી પરંપરા આ હતી કે મોટું ગામ હોય તો 2-3 કિલોમીટર દૂર એક તીર્થ હોવું જ જોઈએ. હવે ગમે ત્યારે કોઈ પણ ગામમાં જઈએ ને કે સાહેબ આજ તો અહીં પધાર્યા છો, અમને લાભ આપો, જેટલું આપ રોકાઈ શકો એટલો લાભ આપો, પણ પછી એક દિવસ આપણે સાથે ચૈત્ય પરિપાટી કરી અને આપણા તીર્થે જઈશું. બધા સાથે આવે, આખો દિવસ પ્રભુની ભક્તિ કરે. તો બેડાની બાજુમાં દાદા પાર્શ્વનાથ તીર્થ. હિંમતભાઈને લગભગ આઈબીલ ચાલતા હોય. એકવાર આઈબીલ કરી બપોરે 3-4 વાગે દાદા પાર્શ્વનાથ તીર્થમાં આવ્યા. તીર્થનું દેરાસર ખુલ્લું હોય. અંદર ગયા, અષ્ટપ્રકારી પૂજા કરી, પ્રભુની ભક્તિ કરી અને સાંજના 6-6:30 વાગે કાયોત્સર્ગ ધ્યાન એમણે શરૂ કર્યું. પૂજારી 7 વાગે આવ્યો. દેરાસરમાં અંધારું, ભગવાન પાસે એક દીપક ટીમટીમાઈ. થાંભલાની પછવાડે હિંમતભાઈ ઉભેલા, પૂજારીને ખ્યાલ નહીં આવ્યો. એણે દેરાસર માંગલિક કરી દીધું, આરતી ઉતારી લે. હવે આમ તો ગામનું દેરાસર હોય ને તો સવારે 5-5:30 ખોલી જાય. આ તો જંગલમાં આવેલું દેરાસર હતું. કોઈ યાત્રિક હોય તો વહેલા ખોલે, બાકી 10-11 વાગે સાયકલ ઉપર બેસે, પૂજારી આવે અને પૂજા કરીને જતો રહે. એ પૂજારી 11 વાગે દાદા પાર્શ્વનાથ તીર્થમાં આવ્યો. દેરાસર ખોલ્યું, હિંમતભાઈ અંદર. બેડા સંઘના અને દાદા પાર્શ્વનાથ તીર્થના અગ્રણી ટ્રસ્ટી હિંમતભાઈ શ્રીમંત પણ એટલા હતા. પૂજારી ગભરાઈ ગયો, સાહેબ અંદર હતા અને મેં દેરાસર કાલે માંગલિક કરી નાખેલું. એ સાહેબના પગમાં પડ્યો, સાહેબ મારી ભૂલ થઈ ગઈ. ત્યારે એ હિંમતભાઈ કહે છે કે તો મારી જલસો કરાવી આપ્યો. પૂજા થઈ ગઈ, પ્રતિક્રમણ કર્યું સવાર અને સાંજનું, અને પછી જે કાયોત્સર્ગ ધ્યાનની મજા આવી છે, આખી રાત કાયોત્સર્ગ ધ્યાનમાં, સવારે પ્રતિક્રમણ કરી ફરી પાછું કાયોત્સર્ગ ધ્યાન. એમની કાયા જ્યારે બરોબર નહોતી, ચાલવામાં પણ એમને તકલીફ પડતી હતી, એ વખતે પણ કાયોત્સર્ગ ધ્યાનમાં જાય એટલે 10-12 કલાક ઉભા રહી શકે. એટલે શરીરને એ રીતે એમને હેબિચ્યુટેડ કરી નાખેલો. તો અમે કોઈનાથી પ્રભાવિત થઈએ નહીં. દેવચંદ્રજી મહારાજને ખ્યાલ છે, સૌધર્મેન્દ્ર છે તો છે. મેં પહેલા કહેલો, તમારી નજર અમારા ઉપર હોય એનો વાંધો નથી, અમારી નજર તમારા ઉપર હોય જ નહીં. માત્ર ગુણાનુરાગના સંદર્ભમાં તમારા ગુણોને અમે અવશ્ય જોઈ શકીએ.
બાકી કઈ જોઈતું જ નથી. પ્રભુએ એટલું બધું આપી દીધું છે. આ પ્રભુની ચાદર, એ ચાદર પહેરીને જૈનોના ઘરમાં ગયા, ત્યાં તો પાત્રા અમારા ભરાયા. જે ગામોમાં જૈનોનું એક પણ ઘર નથી, હિન્દુઓના ઘરો છે, એટલા જ પ્રેમથી અમને વહોરાવે છે. વચ્ચે કચ્છના રણ પાસે સુઈ ગામમાં મારું ચોમાસું. આપણા લોકો તો વધીને કદાચ પ્રવચનમાં 150 થાય, વધી 800 હિન્દુ ભાઈઓથી રોજ પ્રવચન મંડપ ખીચાખીચ ભરાયેલો હોય. અને શું એમનું શિસ્ત! પ્રવચન પૂરું થાય, સરોમંગલ થઈ ગયું, જાહેરાતો થઈ ગઈ, હું રેમ્પ ઉપરથી પસાર થઉં ત્યારે બધા હિન્દુ ભાઈઓ હાથ જોડીને ઉભા હોય. હું મંડપને છોડું પછી એ લોકો મંડપની બહાર નીકળે, અને હું મંડપમાં આવું એ પહેલા આખો મંડપ ભરાયેલો હોય. એ પછી ચોમાસું ઉતરતા મેં એ લોકોના ઘરે પગલા કર્યા ત્યારે ખ્યાલ આવ્યો, કોક હિન્દુ ભાઈનું ઘર 2 કિલોમીટર દૂર ખેતરમાં, કોકનું 4 કિલોમીટર દૂર ખેતરમાં, અને 8 વાગે હાજર થઈ જતા ગામમાં. એ લોકો કહેતા કે અમારી ઘરવાળીઓ સવારના 7 વાગ્યાથી ધમાધમ કરે, ચલો જલ્દી તૈયાર થાઓ કથામાં જવાનું. તમારો ભક્તિ ભાવ એ તો અજોડ છે જ. એટલે એક ચાદર પ્રભુએ અમને આપી, અમારે ચાદર પ્લસ કશું ન જોયું. પ્રભુએ 10મી કાલિક સૂત્રમાં કહ્યું, નન્નત હાર હંતે હિમ હેતુ હિમ. તારી પાસે માત્ર મારી ચાદર રહેવી જોઈએ, અને એ ચાદર ઉપર તારું જીવન તું પૂરું કર. ભગવાને સ્પષ્ટ શબ્દોમાં અમને કહ્યું, મારી ચાદર પ્લસ કશું જ નહીં. મારું પ્રવચન બહુ સારું છે અને લોકોને હું ભેગા કરું, ભગવાને ના પાડે. ભગવાને એટલું કહ્યું કે મારી આજ્ઞા છે કે સ્વાધ્યાય કરવાનો, સ્વાધ્યાય કરી લેવાનો, પણ આ ચાદરને 24 કલાક સુધી સામે રાખવાની, આ ચાદરને એક ક્ષણ માટે પણ ભૂલવાની. શું પ્રભુની કૃપા અમારા ઉપર વરસી છે, તમારા ઉપર બી વરસે. એ દેવચંદ્રજી મહારાજ સાહેબે 24 રચી છે. પહેલા સ્તવનમાં પરમ પ્રેમની વ્યાખ્યા એમણે આપી કે પરમ પ્રેમ એટલે શું. બહુ મજાની પંક્તિ છે, પરમ પુરુષથી રાગ હતા, એકત્વતા હો દાખી ગુણગે. પરમ પ્રેમ એટલે અભેદાનુભૂતિ. આ વ્યાખ્યા સાહેબે આપી. અભેદાનુભૂતિ બે જાતની હોય, એક શાશ્વતીના લયની, એક થોડા સમય માટેની. આપણે બધા સિદ્ધશિલા ઉપર જઈશું, વિતરાગ બની જઈશું, ત્યારે પ્રભુ સાથેની અભેદાનુભૂતિ આપણી શાશ્વતીના લયની. જે પ્રભુની નિર્મલ સત્તા છે એવી જ નિર્મલ સત્તા આપણી અભેદ અનુભૂતિ. પણ અત્યારે એ અભેદ અનુભૂતિ માણી શકાય ખરી? તો કે હા. કઈ રીતે માણી શકાય? એના માટેનું એક સૂત્ર મહોપાધ્યાય યશો વિજય મહારાજે
શીતલનાથ પ્રભુના સ્તવનમાં આપ્યું. જ્યોત સુજ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહીં તબ ન્યારા. પહેલા કહ્યું શીતલ જીન મોહી પ્યારા. મને ભગવાન બહુ ગમે છે, બહુ ગમે છે. અને એ ભગવાનથી વિખૂટા પડવું એ તો ગમે જ નહીં. મીરાએ એક ફરિયાદ પ્રભુને કરી. ભક્તની ફરિયાદ પણ કેવી હોય? મીરાની ફરિયાદ કઈ હતી? मीरा कह से प्रभु ने, जब से तुमसे बिछुरी प्रभु तब से न पायो चैन. प्रभु अनादिनी धाराમાં હું આવી ગઈ અને તારો સંયોગ તૂટી ગયો. બસ એક ક્ષણથી મને ચેન પડતું નથી. એક ભક્તની ફરિયાદ આ હોય. સાધકની ફરિયાદ શું હોય? હિંમતભાઈ બેડાવાલા જેવા સાધક હોય, એમની ફરિયાદ શું હોય ખબર? આવા જ એક સાધક, એક ભાઈની ઈચ્છા કે મારે ત્યાં આ સાધક અઠવાડિયું રે સાધના કરે તો એમની ઉર્જાથી મારું ઘર આખું જે છે તે રંગાઈ જાય. તો એ સાધકને વિનંતી કરી. સાધક હા ના કરતા હતા. છેવટે બહુ જ આગ્રહ હતો, હા પાડી. એ સાધક પેલા ભાઈના ઘરે આવ્યા. હવે પેલા ભાઈની ઈચ્છા શું હોય કે આટલા મોટા સાધક છે અને એમને સાધના અહીંયા કરવાની છે, તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એમને સુવિધા આપો. તો સરસ મજાનો પલંગ, ઉપર મચ્છરદાની નાખેલી, રૂમ પણ એવો સરસ કે ઠંડીના સમયમાં કાચની બારીઓ, ન માખી અંદર આવે ન મચ્છર અંદર આવે, આરામથી સાધના કરી શકાય. ખાવા પીવામાં પણ બધું જ સરસ. બીજો દિવસ થયો, આમ અઠવાડિયું રોકાવાની ગણતરી હતી. બીજો દિવસ થયો અને સાધકે કહ્યું પેલા ભાઈને, હું જાઉં છું. પેલો વિચારમાં પડી ગયો, મારી શું ભૂલ થઈ ગઈ? સાહેબને શું ઓછું આવ્યું? તમે તે જ રીતે જુઓ. એ સાધક હોય કે કોઈ મુનિ હોય, અમને વડે ઓછું લાગે એવું બને ક્યારે? અમને તો તમારો ભાવ એટલો બધો લાગે છે કે ઓછો લાગવાની કોઈ સંભાવના જ નથી રહેતી. તો પેલા કહ્યું, સાહેબ અઠવાડિયું રોકાવાનું હતું, આપ કેમ નીકળી ગયા છો? તો એ સાધકે કહ્યું, આટલી બધી સુવિધા મને ચાલે નહીં. હું આટલી સુવિધાથી ટેવાયેલો નથી. આવો સરસ રૂમ, જ્યાં માખી ન હોય, મચ્છર ન હોય, છતાં પાછો પલંગ ઉપર પાછી મચ્છરદાની, આ બધું મને ફાવે નહીં. થોડા મચ્છર હોય રાત્રે, દિવસે થોડી માખીઓ હોય, અને કાયસર કે ધ્યાન કરવાની મજા આવે. કે બરોબર? એક માખી આવે, ધ્યાન ક્યાં જાય? 40 લોકો કાવસક હોય, મચ્છર આવે તો શું કરો? શું કરો? ઉન્નત સૂત્ર તમારા ખ્યાલમાં છે. એ જે આગાર આપ્યા છે એમાં આવો કોઈ આગાર નથી કે મચ્છર આવે તો ચરોડાથી આમાં. કાયોત્સર્ગ કેટલી તો અદ્ભુત વાત છે. આપણે પર્યુષણ પછીની વાચના શ્રેણીમાં 2-3 બાબતો લેવાની ગણતરી છે. એક તો પ્રભુની 12.5 વર્ષની સાધના. કલ્પસૂત્રમાં આપણે સાંભળીએ છીએ, પણ એ બહિરંગ સાધનાનો સોર્સ છે. અંતરંગ સાધનાનો સોર્સ
આચારાંક સૂત્રમાં છે એ આપણે જોવું છે. અને આપણું ધ્યાન અને આપણો કાયસર્ગ એને આપણે ઊંડાણથી સમજવા છે. એક નાનકડી વાત કરું. તસ્સ ઉત્તરી સૂત્રમાં આપણે એ વાત કરીએ છીએ કે કાયસર્ગથી શું થાય. બે વાત છેલ્લે કરી, વિશોહીકરણેણ વિસલ્લીકરણેણ. વિશોહીકરણ એટલે વિશુદ્ધિકરણ. વિશુદ્ધિકરણ એટલે કોન્શિયસ માઇન્ડની અંદર જે રાગ દ્વેષ અહંકારનો કચરો છે એને સાફ કરવો. અને વિસલ્લીકરણ, વિસલ્લીકરણ એટલે શું? અનકોન્શિયસ માઇન્ડમાં અસ્તિત્વના સ્તર સુધી જે રાગ દ્વેષ ને અહંકાર જામી પડેલા છે એને પણ ખેંચીને ખતમ કરી દેવા. એક તસ્સૌત્રી જીરો શાસનનો સાર. દેવ વંદન કરતા હો, સવ્વલ હોય અરિયન છે યાણમ બોલો છો. એક નૌકારનો કૌશક ને, કૌશક કેટલા નૌકારનો? એક નૌકાર. એની પાસેથી તમે કામ શું મેળવવા માંગો છો? સવ્વલ હોય અરિયંત છે યાણમ કરેવી કૌશકમ વંદણ વત્યાય પોણ વત્યાય સત્કાર વત્યા સમાન. ગોરે ગામમાં રહેલા ધર્મનાથ દાદા નહીં, ત્રણેય લોકમાં રહેલા બધા જ જીનબિંબો એનું વંદન, પૂજન, સત્કાર, સન્માન એ બધાનો લાભ મળે. મને નિરુપસર્ગ વર્તિતા એટલે સમાધિ મળે, મને બોધિ લાભ મળે. એના માટે હું કૌશક કરું છું. વિચાર કરો, એક નૌકાનો કૌશક કેટલી સેકન્ડ થાય? એ સેકન્ડ આટલું બધું કાર્ય આપી શકે? એટલી સેકન્ડ. અને એનું કારણ છે બીજ કાયોત્સર્ગનો છે. તમે તમારી ચિત્ત વૃત્તિઓને શાંત કરીને એકદમ અંતરાત્મ દશાની અંદર પહોંચી ગયા છો. અને એ અંતરાત્મ દશામાં પહોંચ્યા છો માટે તમે આટલું ફળ મેળવી શકો છો. તો ઉપાધ્યાયજી ભગવંતે અભેદ અનુભૂતિનું સૂત્ર આપ્યું. આપણા માટેની અભેદ અનુભૂતિ. જ્યોત સુ જ્યોત મિલત જબ ધ્યાવત હોવત નહીં તબ ન્યારા. પ્રભુ જ્યોતિર્મય છે, બરોબર? જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિતરાગ દશા આ બધા ગુણોથી પ્રભુ સભર છે. પ્રભુ જ્યોતિર્મય છે. એ જ્યોતિર્મય પ્રભુનું ધ્યાન તમે શી રીતે કરો? તમે જ્યોતિર્મય બનો તો જ એ પ્રભુનું અભેદ અનુભવ તમને થાય. હવે બોલો, શબ્દ એ પૌદ્ગલિક ઘટના કે જ્યોતિર્મય ઘટના? એ જ્યોતિર્મય ઘટના. તમે જ્યોતિર્મય છો, એ તમારી જે ઘટના એ જ્યોતિર્મય ઘટના. તો વાત એ છે કે પ્રભુ જ્યોતિર્મય. શબ્દ કેવો? પૌદ્ગલિક એટલે અજ્યોતિર્મય. વિચાર કેવો? પૌદ્ગલિક અજ્યોતિર્મય. એટલે ન શબ્દોથી પ્રભુ સાથે આપણે જોડાઈ શકીએ, ન વિચારોથી પ્રભુ સાથે આપણે જોડાઈ શકીએ. તો કઈ રીતે જોડાઈ શકીએ? આપણે પોતે જ્યોતિર્મય બનીએ તો જ એ જ્યોતિર્મય સાથેનું અનુસંધાન આપણું થાય. પ્રભુ સમત્વનું શિખર છે, સમતાનો સાગર છે. હવે આપણી ચિત્તવૃત્તિમાં સમભાવની અનુભૂતિની ધારા પ્રગટે. ભલે નાનકડી અનુભૂતિની ધારા હોય, એક માત્ર ઝરણા જેવી,
પણ ઝરણું દરિયામાં પડે તો શું થાય? ઓગળી જાય. તો પથ્થર દરિયામાં નાખો તો શું થાય? શબ્દ અને વિચાર એ પથ્થર. તમારી અનુભૂતિ એ ઝરણું, અને એ ઝરણું પ્રભુની અનુભૂતિના સમુદ્રની અંદર વિક્ષેપ થઈ જાય. એ થોડીક ક્ષણો માટે ક્ષમા ભાવમાં તમે વહો, ક્ષમતાની ધારામાં તમે વહો, એટલે શું થયું? પ્રભુની સાથે અભેદ અનુભૂતિ તમારી થઈ ગઈ. કેટલું શોર્ટકટ છે બોલ. આમાં કઈ અઘરું છે? નથી શોપિંગ કરવા જવાનું, નથી ક્યાંય બહાર જવાનું, ખાલી બેસી રહેવાનું છે. 10 મિનિટમાં અભેદ અનુભવ. તો દેવચંદ્રજી મહારાજ સાહેબ પાસે આ અભેદ અનુભૂતિ હતી. એ સતત પ્રભુના ગુણોની ધારામાં રમી રહ્યા હતા. હું ઘણી વાર કહું છું, સેંકડો હજારો સાધના ગ્રંથોનો સાર એક જ વાક્યમાં આવી જાય. અને એ એક વાક્ય એ છે કે તમારા મનને, તમારા ઉપયોગને સ્વમાં મૂકી દો. અનંત જન્મોથી તમારો ઉપયોગ પરમાં છે, એટલે સ્વમાં મૂકી દો. એટલે આમ જુઓ ને, પ્રેક્ટિસ છે તમને. હું પરમાં ઉપયોગને સ્થિર કરવાની પ્રેક્ટિસ તો છે. હવે ખાલી આમથી આમ બદલવાનું છે. એ દેવચંદ્રજી મહારાજ સાહેબ એકવાર પ્રવચન આપતા હતા. નાના ગામનો ઉપાશ્રય, પાછળ ઝાડી હતી. પ્રવચન ચાલુ, એક સાપ જંગલમાંથી ઉપાશ્રયમાં આવે છે. ઘણા બધા લોકો હતા. સાપને પણ ગુરુનું સંબોધન લાગી ગયું. એક વાત તમને પૂછો, તમે રહો છો સંસારમાં, મને ખ્યાલ છે, પણ ત્યાં રહ્યા તમે સંમોહનમાં કોના? પ્રભુના સંમોહનમાં. કદાચ સંસારમાં રહેવું પડે છે, પણ ત્યાં રહો છો તો પણ શરીર કદાચ આરંભ સમારંભ કરે છે, મન તમે પ્રભુને આપવા માટે તૈયાર ખરા? અનિવાર્ય રૂપે તમારા બિઝનેસ માટે જેટલું મન તમારે રાખવું પડતું એટલું રાખો. 5%, 10%, પણ 90% મન પ્રભુને આપશો. હમણાં એક પ્રયોગ થયો કે માણસ પોતાની જિંદગીમાં મગજના જે આ લાખોની કરોડોની ખર્વ નિખર્વ સેલ્સ છે એનો ઉપયોગ કેટલો કરે છે. આઈન્સ્ટાઈન જેવા પ્રબુદ્ધ મનુષ્યની ખોપરીનું અધ્યયન કર્યું. નિષ્કર્ષ એ નીકળ્યો કે આઈન્સ્ટાઈને પણ પોતાની મગજ શક્તિના 10મા ભાગનો જ ઉપયોગ કરેલો, બાકીની ભાગની શક્તિ સુષુપ્ત પડે. તો જે શક્તિ સુષુપ્ત પડી જ રહેવાની છે, પ્રભુને સોંપી દો. તમે વાપરી કેટલું મગજ વાપરશો? વધારાનું ભગવાન. રહેવાનું ત્યાં સંમોહન કોનું? પ્રભુનું. સાગરમાં એક શ્રીંગી નામનું મત્સ્ય આવે છે. એ રહે છે સાગરમાં, પણ એને મીઠું પાણી પીવું હોય છે. રહેવું દરિયામાં અને પાણી મીઠું પીવું. તો એને યુક્તિ શોધી કાઢી
કે ગંગા જેવી મોટી નદીઓ જ્યાં દરિયાની ભેગી થતી હોય ત્યાં પહોંચી જવાનું. દરિયાનો દરિયો, મીઠું પાણી. બોલો કેટલી મજાની સિસ્ટમ. બોલો સંસારનો સંસાર અને મન પ્રભુનું. એ સાપને પણ સદગુરુનું સંમોહન લાગ્યું. સેંકડો લોકો બેઠેલા, કોઈના આમાં નજર લાગી, ગુરુ સામે જ ગઈ. તમે દેરાસરમાં હો અડધો કલાક, એવું નક્કી ખરું કે એ 30 મિનિટમાં તમે માત્ર ને માત્ર પ્રભુને જોતા હો. તમે બહાર આવ્યા, કોકે પૂછ્યું પેલું પૂજન ભણાતું હતું, કેટલા માણસો હતા ખબર છે? એ વખતે તમારો જવાબ હોય, હું તો પગથિયા ચડ્યો, મેં દાદાને જોયા, દાદામાં મારું મન ઓગળી ગયું, 30 મિનિટ સુધી હું દાદામય રહ્યો અને પછી નીકળી ગયો. મને કોઈ ખબર નથી દેરાસરમાં કોણ હતું ને કોણ. બને આવું? આ આજુબાજુ વાળાને ખ્યાલ રાખવા ગયા ને એટલે પ્રભુનો ખ્યાલ નીકળી ગયો. પ્રભુનું દર્શન ક્યારે થાય? આજુબાજુ વાળાનું દર્શન છૂટે તો ને. એ સાપ પાટ ઉપર ચડ્યો, પછી ગુરુના પગ ઉપર ચડ્યો. આ કથા મેં વાંચી ને ત્યારે મને થયું, પહેલી વિચારણા કે સેંકડો શ્રોતાઓ સામે હતા, કોઈને ખ્યાલ નથી આવ્યો કે સાપ પાટ ઉપર ચડ્યો અને ગુરુની પલોઠી ઉપર ચડ્યો છે. શું કારણ? બધા શ્રાવકો માત્ર ને માત્ર સદગુરુની સામે મુખ રાખીને બેઠેલા, સદગુરુને જ મન ભરીને પેટ ભરીને જોઈ રહ્યા હતા. કે બસ સાપરે જોવાની વાત ક્યાં આવે? ખાલી ચહેરો જ ગુરુનો દેખાય છે. ક્યારેક તો માત્ર ગુરુની આંખો દેખાય છે અને એ આંખોમાંથી વહેતી કરુણા જે છે એનો સ્પર્શ થાય છે. ત્યારે આજુબાજુની ઘટનાનો ખ્યાલ આવે ખરો? આવું એક વ્યાખ્યાન સંભળાય ને તમે ક્લીન બોલ્ડ થઈ જાઓ. મેઘ કુમારે પ્રભુની દેશના એક જ વાર સાંભળી. વેરી ફર્સ્ટ ટાઈમ પ્રભુની દેશનામાં ગયો, ક્લીન બોલ્ડ થઈને ઘરે આવ્યા. ઘરે આવીને ધારીની માને કહ્યું, માં હું પ્રભુ વિના એક ક્ષણ હવે નહીં રહી શકું. એવું તો ઘેલું, એવું સંમોહન પ્રભુનું લાગ્યું છે કે પ્રભુ વિના એક ક્ષણ હું નહીં રહી શકું. તમે કદાચ કહી દો, સાહેબ એ તો સમવસરમાં બેઠેલા પ્રભુ હતા એટલે એમનો તો અતિશય હોય જ ને. પણ હું અને તમે સમવસરમાં કેટલી વાર જઈ આવ્યા? સમવસરમાં ગયા પછી પણ આપણી નજર ક્યાં હતી? જો પેલા ચામર વીંઝાય છે, હવા વાગે છે, એટલે એને જોવાતું આવે. આ 64 ઇન્દ્રો પ્રભુના પગમાં પડ્યા છે. અરે ભાઈ, એ નથી જોવાનું. જેના ચરણોમાં ઇન્દ્રો આળેટે છે એ પ્રભુને તું જો. એટલે કેટલીય વાર સમવસરણમાં આપણે ગયા, માત્ર પ્રભુની બાહ્ય રીતિ જોઈને પાછા ફર્યા. એ પ્રભુના મુખ પરની ઉદાસીન દશાને આપણે જોઈ નહીં. પણ અત્યારે શું થાય? હવે ચલો, જીર વિજય મહારાજે કહ્યું, મારે તો સુષમાથી દુષ્મો અવસર પુણ્ય નિધાન. સુષમ કાળ કરતા આ દુષમ કાળ 5મો આરો મારા માટે સારો છે. એ સુષમ કાળમાં ચોથા આરામાં પ્રભુનું દર્શન શક્ય હતું,
પણ મારું ઉપાદાન બરોબર નહોતું, મારું હૃદય નિર્મળ થયેલું નહોતું. એનું સમવસરણમાં જઈને પણ ખાલી બાહ્ય રીતની જોઈને પાછો ફરેલો. આજે મારી આંખો નિર્મળ બની છે, મારું હૃદય નિર્મળ બનેલું છે, તો ભલે સાક્ષાત પ્રભુ નથી, એ પ્રભુની મૂર્તિ છે, પણ એ પ્રભુના મુખ પર રહેલી ઉદાસીનતાની ધારાને જોઈને હું ઉદાસીનતાની ધારામાં વહીશ. એક સૂત્ર યાદ રાખો, પ્રભુ પાસે ખાલી હાથે જવાય, બરોબર? હું મૂકું ચપટી ચોખા, કંઈક તો લઈને જાઓ. એ સૂત્રનો પૂર્વાર્ધ છે. એનો ઉત્તરાર્ધ શું છે? પૂર્વાર્ધ એ કે ખાલી હાથે દેરાસરમાં જવાય નહીં. ઉત્તરાર્ધ એ છે કે ખાલી હૈયે દેરાસરમાંથી પાછા ફરાય. પ્રભુ પાસેથી એક પણ નાનકડો ગુણ ન મળે ત્યાં સુધી બેઠા જ રહેવાનું. તો આપ નહીતર બેઠેલો જ. પેલા એક શેઠ કંજૂસ હતા, ક્યારે કોઈને પૈસો ના આપે. 100 વર્ષ પહેલાની ઘટના. એ જમાનામાં પૈસો એટલે મોટી વસ્તુ છે, રૂપિયો તો જોવા ન મળે. તો એક માગણ આવ્યો, સાહેબ મને કંઈક આપો, શેઠ મને કંઈક આપો. શેઠને થયું આ વળી ક્યાં લોપ આવી ગઈ છે, આ લોપ ક્યાંથી આવી? હું કોઈને ક્યારે આપતો નથી, આને વળી ક્યાંથી આપવાનો હતો? શેઠ કામ શોધીને ક્યાંક જતા રહ્યા, પેલાને ભગાડે છૂટકો કર્યો. એકવાર એવું બન્યું, શેઠને ઉઘરાડીએ જવાનું હતું, સવારે 5 વાગે ઉઠીને નીકળવાનું હતું. તો શ્રાવિકાને કહ્યું 4:30 જગાડજે. બરોબર 4:30 શ્રાવિકાએ એમને જગાડ્યા, ઉઠો ઉઠો. શેઠ તો ઉઠ્યા, ઉઠીને એટલા રાજી થઈ ગયા, અરે બહુ સરસ બહુ સરસ, તે બરોબર એપ્રોપ્રિએટ ટાઈમે મને ઉઠાડી દીધી કે છે, બહુ સરસ કર્યું, બહુ સરસ. શેઠાણી કે એમાં શું સરસ કર્યું? તમે કહ્યું તું 4:30 મને ઉઠાડજે, ઉઠાડી દીધી. અરે ના ના, વાત એવી છે કે મને સપનું ચાલ્યું અને સપનામાં એક ભિખારી પાછળ પડી ગયો. તકલીફ એ થઈ કે ગ્રાહકોને આવવાનો ટાઈમ, જો આ લપને કાઢો નહીં તો મારા ગ્રાહકો પાછા વળી જાય. એટલે વિચારવા પડી ગયો શું કરવું? આખી જિંદગી કોઈને કંઈ આપ્યું નથી તો મારી પ્રતિજ્ઞા તૂટી જાય, એક પૈસો આપું છું. પણ છેવટે લાગ્યું કે મોટો લાભ ગ્રાહકોમાં મળવાનો છે, તો એક પૈસો આપી દઈએ. એટલે સપનાની અંદર એક પૈસો કાઢવા માટે મેં ખિસ્સામાં હાથ નાખેલો અને ત્યાં તે મને જગાડી દીધું. બહુ સરસ કર્યું કે છે. પણ શેઠાણીએ સામે પૂછ્યું, કદાચ સપનામાં એક પૈસો આપી દીધો હોત તો તમારે ક્યાં ઓછો થવાનો હોત? કેટલી ફિલોસોફીની વાત શેર કરે છે કે કોઈ જ્ઞાની ગુરુ ભગવંત હોય અને એમને લોભ ઉપર દૃષ્ટાંત આપવું હોય તો મારું આપી શકે કે આ માણસે સપનામાં પણ કોઈને એક પૈસો આપ્યો? સપનામાં આપી દીધો હોત તો મારો નિયમ આવજો અપડાઈ જાય. એ શ્રોતાઓ કેવા એક ચિત્ત હશે. ગુરુદેવની વાત તો જારી હતી, એ તો જુએ છે, સાપ ચડ્યો તો ભલે ચડ્યો. એટલો બધો પ્રેમ હતો બધા ઉપર અને એટલો વિશ્વાસ કે એક પણ જંતુ પોતાને નુકસાન કરે જ નહીં. આજે એવા માણસો છે જે સેંકડો જાતના વીંછીઓને પાળે છે અને વીંછીઓ એના શરીર ઉપર ફરતા હોય, એક પણ વીંછી એને કરડે નહીં. એ કે વીંછીને પણ મેં પાલતુ બનાવી દીધા છે પ્રેમ આપી. તો સાપ પલોઠી ઉપર બેઠો થોડી વાર ગુરુ દેશના સાંભળવા માટે અને પછી નીચે ઉતરી અને આરામથી જતો રહ્યો.
પણ એક પણ શ્રોતાને ખ્યાલ ન આવ્યો, બરોબર, આવા શ્રોતા બની જવાનું છે આવતીકાલથી, બરોબર.